અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચારેકોર પાણી જોવાઈ રહ્યું છે અને ભારે વરસાદ પૂર્વ વિસ્તારની અંદર વરસી રહ્યો છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ ઊભા થયા છે। વરસાદી પાણીને કારણે વાહન ચાલકો અટવાયા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ભારે વરસાદને કારણે જનજીવન છે તે પણ ક્યાંક ખોરવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ અમદાવાદની અંદર થયું છે। હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી તે અંતર્ગત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે અને તે અંતર્ગત અમદાવાદમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પૂર્વ વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે અને આ બધા વચ્ચે વાહન ચાલકો છે તે ક્યાંક અટવાઈ રહ્યા છે, ક્યાંક ફસાઈ રહ્યા છે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને આ સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ પૂર્વ વિસ્તારમાં સર્જાઈ રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાની સાથે જ ટ્રાફિક જામની મોટી સમસ્યા પણ અહીં ઉદ્ભવી રહી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે। મેઘરાજા જાણે પૂર્વ વિસ્તારને ઘમરોડી રહ્યા હોય તેવી સ્થિતિનો તાગ અહીંથી આપણે મેળવી શકીએ છીએ, કારણ કે તમામ જે રસ્તાઓ છે તેના ઉપર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો ક્યાંક મજબૂર બન્યા છે। આ સાથે જ વરસાદ પાણી ભરાતાની સાથે જ જે જનજીવનને પણ માઠી અસર પહોંચી રહી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા વિશાલ મહેતા આપી રહ્યા છે ફોન લાઈન પર। વિશાલ, અમદાવાદના પૂર્વ વિસ્તારને મેઘરાજા ઘમરોડી રહ્યા છે અને લોકોને હાલાકી થઈ રહી છે, શું છે ત્યાંની પરિસ્થિતિ અત્યારે? લખમાં જે રીતે અત્યારે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી બફારાનો માહોલ હતો અને લોકો પરેશાન થઈ ગયા હતા બફારાના કારણે, ત્રાહિમામ પોકારી હતા। તે દરમિયાનમાં આજે સવારથી જ મેઘરાજાની મહેર થઈ છે અને મેઘરાજા અમદાવાદને વરસાદી વાતાવરણથી ઘમરોડી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં મોટા પ્રમાણમાં એટલે કે અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ચારે તરફ પાણી ભરાયા છે। જનરલી જોવા જઈએ તો અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે થોડો નીચાણવાળો વિસ્તાર છે ને એના કારણે જ જ્યારે પણ વરસાદ વરસે છે અને જ્યારે મુશળધાર વરસાદ શરૂ થાય છે ત્યારે તુરંત જ તમામ વિસ્તારોમાં મોટા ભાગે પાણી ભરાઈ જતું હોય છે, જેથી અત્યારે હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેના કારણે વાહન વ્યવહારને પણ ક્યાંક તકલીફ પડી રહી છે। ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ છે। સાથે જોવા જઈએ તો અનેક વિસ્તારોમાં પાણી મોટા પ્રમાણમાં ભરી ગયા હોવાના કારણે વાહનો બગડી જવાની અથવા તો પાણીમાં ફસાઈ જવાની પણ સમસ્યાઓ અત્યારે ઊભી થઈ છે। હવે સાથે સાથે જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોએ રાહત તો અનુભવી છે, પરંતુ બીજી તરફ જનજીવન ખોરવાઈ રહ્યું છે, કારણ કે વરસાદના કારણે જે રીતે અત્યારે હાલમાં રોડ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, વાહન વ્યવહારની સમસ્યા સર્જાઈ છે, તેને લઈને અત્યારે હાલમાં લોકોને અવર જવર માટે સૌથી મોટી તકલીફ પડી રહી છે। સાથે જ ક્યાંક ને ક્યાંક જો વરસાદ વધુ આવશે તો અંડરપાસ પણ બંધ કરવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગે આવનારા હજી 2 થી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે અને મુશળધાર વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યારે જોવાનું રહેશે કે આ તમામ જે હાલાકી ઊભી થઈ છે તેને પહોંચી વળવા માટે હવે અમદાવાદ કોર્પોરેશન શું પગલાં લે છે, કારણ કે જ્યારે વરસાદ પડતા હોય છે ત્યારે ભૂવાઓનું સામ્રાજ્ય થતું હોય છે, વૃક્ષો ધરાશયી થતા હોય છે, ત્યારે હવે આ વરસાદી વાતાવરણની અંદર અત્યારે હાલમાં લોકોની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે। જી વિશાલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।